નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી માનવ જ્ઞાન સેશનમાં। તો ટેટ ઉમેદવારોને આવ્યો છે હવે અતિ ભારે વરસાદ, કેમ કે અહીંયા વરસાદની વચ્ચે અહીંયા એક મોટો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। બે મહત્વના સમાચાર આજના આ વિડીયોમાં આ ટોપિક ઉપર તમને મહત્વપૂર્ણ અપડેટ આપવાનું છું। ખાસ મિત્રો, તમામ ઉમેદવારોના ગ્રેસિંગ માર્ક્સ મુદ્દે જે અપડેટો ચાલુ છે એ મુદ્દે કેટલા સાચા સમાચાર છે એના પર મુદ્દે આપણે આજે માહિતીસભર અપડેટ આપવાનું છું। માનવ જ્ઞાન સેશન સાથે મિત્રો જોડાયા નથી તો ખાસ જોડાઈ જજો। રોજબરોજની બે ત્રણ અપડેટો આપણે લાવતા હોઈએ છીએ, જે નવી શિક્ષણ લગતી સ્પેશિયલ જે અપડેટો આવતી હોય છે એની માહિતી તમને આપતા હોય છે। તો ઘણા ઉમેદવારો જોડાયા છે, ઘણા ઉમેદવારો આપણી માહિતી શાંતિપૂર્વક નિહાળતા પણ હોય છે અને ઘણા એવા ઉમેદવારો હોય છે જે ઇગ્નોર પણ કરતા હોય છે। હવે આજના અપડેટ શું છે એના ઉપર તમને પ્રોપર માહિતી આપી દઉં, કયા ટોપિક ઉપર આજે મહત્વપૂર્ણ અપડેટ છે એ નીકળીને આવી છે એની ઉપર મહત્વની અપડેટ આપી દઈએ। તો મિત્રો, અહીંયા આપણે એક વિડીયો મૂક્યો હતો ઓલરેડી, પરંતુ 7 ઓગસ્ટે જ્ઞાન સહાયકનો બીજો રાઉન્ડ શરૂ થશે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે પ્રાઇવેટમાં સારી કમાણી કારણે 26,000 પગાર છતાં અર્થશાસ્ત્ર માટે 58માંથી માત્ર 3 જ શિક્ષકો મળ્યા છે। અહીંયા અર્થશાસ્ત્રના જે વિષય ઉપર ઉમેદવારો છે એ ઓછા મળી રહ્યા છે, જેના કારણે થઈ મિત્રો અહીંયા ચોક્કસપણે જોવા જઈએ તો કે અર્થશાસ્ત્રમાં અહીંયા શિક્ષકો ઓછા મળે છે। અર્થશાસ્ત્રમાં મિત્રો એવું છે કે એમાં એમનો ખાનગી જે સારી એવી પગાર ઉપર આપણને નોકરીઓ મળતી હોય છે, જેના કારણે થઈ અહીંયા શિક્ષકો છે એ અર્થશાસ્ત્રમાં ઓછા મળે છે। બીજી અપડેટ મિત્રો આપી દઉં કે હવે કોઈ વર્ષમાં ટાટ પાસ બનશે જ્ઞાન સહાયક। ખોટી માહિતી આપશો તો 5 વર્ષ માટે ગેરલાયક પણ થવાશો। હવે જે ઉમેદવારો ગમે તે વર્ષમાં મિત્રો ટાટ પાસ કરીએ છીએ તો એવા ઉમેદવારો ટેટ પાસ કરીએ છીએ એવા ઉમેદવારો ને પણ અહીંયા ચોક્કસપણે જ્ઞાન સહાયક તરીકે એ લોકો એલિજિબલ રહેશે। એ લોકો આમાં અરજી ફોર્મ ભરી શકશે। ઓનલાઈન અરજી મિત્રો 24 જુલાઈ શરૂ થયેલી હતી। અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ હતી મિત્રો, જે આપણે કંઈ ના કંઈ આજના રોજ જોવા મળી રહી છે। મેરિટ લિસ્ટ મિત્રો 3 ઓગસ્ટ 2026ના રોજ બપોરે જાહેર થશે। ડોક્યુમેન્ટ ચકાસણી સ્થળ પસંદગી પ્રથમ વિકલ્પ એ 5 ઓગસ્ટના રોજ ને બીજો જિલ્લા પસંદગીનો વિકલ્પ 7 ઓગસ્ટ, ત્રીજો જિલ્લા પસંદગીનો વિકલ્પ 10 ઓગસ્ટના રોજ અહીંયા ચોક્કસપણે જાહેર થશે, એવું અહીંયા આપણને અપડેટ મળી રહી છે। બીજી અપડેટ આપી દઉં કે આવી ગઈ છે કોર્ટ મેટરના એક મહત્વપૂર્ણ અપડેટ નો વિડીયો આપણે ઓલરેડી આપણે બનાવેલા છે। ઘણા ઉમેદવારો જોઈ ચૂક્યા છે અને ઘણા ઉમેદવારો માહિતી નિહાળવાની હજુ સુધી બાકી છે, તો એવા ઉમેદવારો પણ નિહાળી લેજો। હવે મિત્રો, જે મેન ટોપિક છે એના ઉપર જોવા જઈએ તો કે આજે એક મહત્વપૂર્ણ જે નિર્ણય ઉમેદવારો તરફથી લેવામાં આવ્યો છે। હવે આમાં મિત્રો કેવું છે કે જે ઉમેદવારો નથી જવાના એ મિત્રો ખાસ આપણા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી જેટલો બને એટલો પ્રયાસ કરો વધુમાં વધુ ઉમેદવારો સાથે જોડાવાનો। હવે મુખ્ય ટેટ 1ના ઉમેદવારોની મુખ્ય માંગ શું છે એની ઉપર આપણે થોડી ચર્ચા કરી લઈએ। કયા માંગ લઈ ઉમેદવારો ગાંધીનગર જવાના છે અને ઓલરેડી એની ડેટ પણ આવી છે, એની ડેટની અપડેટ તમને આપણે થોડી વાર પછી તમને આપવાના છે। તો એવી ડેટ પણ આપી છે, જે તમે નથી જવાના તો સોશિયલ મીડિયામાં એક તમારો એક પ્રયાસ, એક તમારો એક ફૂલની તો ફૂલની પાખડી સ્વરૂપે તમે પણ પ્રયત્ન કરી શકો છો, જેથી તમારાથી બીજો એક ઉમેદવારો છે એ લોકો ત્યાં જઈ શકે। કયા ટોપિક ઉપર ચેન્જીસ થશે, કયા ટોપિક ઉપર નિર્ણય લેવાનો છે, કઈ માંગ છે મુખ્ય ટેટ 1ના ઉમેદવારોની, એની આજે આ વિડીયોમાં થોડી તમને માહિતી આપી દઉં। તો 11,000 વિદ્યા સહાયકોની ભરતી PML આપો। ખાસ મિત્રો ફર્સ્ટ એ છે કે જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે છેલ્લા 5 મહિનાથી જે લોકો જાહેર કરી રહ્યા છે એ જલ્દીથી જલ્દી જાહેર કરવામાં આવે એવી ફર્સ્ટ અહીંયા માંગ આપણને જોવા મળી રહી છે। બીજી છે અહીંયા મિત્રો તમને જોવા મળી રહ્યું છે, બીજી માંગ છે એ મિત્રો છે કેટેગરી મુજબ જગ્યા પોર્ટલ પર મૂકવામાં આવે। તો મિત્રો ખાસ જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ ખાસ જે પોર્ટલ છે એ પોર્ટલ ઉપર એ જગ્યાઓ છે મૂકવામાં આવે, એ છે મિત્રો આપણી બીજી ખાસ એક મહત્વપૂર્ણ માંગ। ત્રીજી માંગ છે મિત્રો એ છે અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે FML બાદ તુરંત જિલ્લા પસંદગી આપવામાં આવે, એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આપી એના પછી મિત્રો કેટેગરી મુજબ જગ્યાઓ પોર્ટલ ઉપર અપલોડ કરવામાં આવે,
પછી FML એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ તરત જ જિલ્લા પસંદગી આપવામાં આવે, કેમ કે પ્રોસેસ એમને એ લોકો ચાલુ કરે છે તો એ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવા માટે થઈ આ માંગો છે એ રજૂ કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ નિમિત્તે ઉમેદવારોએ નિમણૂકી આપવામાં આવે. અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે જલ્દીથી જલ્દી ફટાફટ જેટલું બને એટલું મિત્રો જલ્દી કરી અને આ પ્રોસેસ આગળ વધારી અને અમને નિમિત્તે ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવે એવી માંગ છે. તો ગાંધીનગરમાં ધરણા કાર્યક્રમ તારીખ અને સમય જે ઉમેદવારો ઉપસ્થિત રહેવાના છે, જે લોકો આમાં ઇન્વોલ્વ છે, આમાં પાર્ટિસિપેટ છે, એ લોકો આવવાના જ છે અને છતાં પણ બીજા પણ ઉમેદવારો હશે એ પણ આવવાના છે, કેમ કે અહીંયા આ મુદ્દો મિત્રો વારંવાર આપણને અહીંયા જ અટકતો જોવા મળે છે. એટલે આના માટે ચોક્કસપણે જોવા જઈએ તો આપણું સોલ્યુશન એક મહત્વપૂર્ણ રહેશે. સોલ્યુશન થશે ત્યારે જ આગળની પણ ભરતીમાં આવું ન બને એ મુદ્દે પણ એક મહત્વપૂર્ણ અપડેટ છે. તો તારીખ અને સમય કયો છે એની પણ તમને માહિતી આપી દઉં. એના પહેલાં મિત્રો એક ન્યૂઝ આપણને મળ્યા છે, એ ન્યૂઝ પણ થોડી તમને ચર્ચા કરી લઈએ, પછી આપણે તારીખ આપી દઈએ. તો બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેન્ચ પ્રાઇમરી સ્કૂલના ટીચર્સ નિમિત્તે સોંપવામાં આવતા એપ્લિકેશન બૂથ લેવલ ઓફિસર એટલે કે BLOના કામ બદલ રાજ્ય સરકારને સવાલ કર્યો છે અને 2 અઠવાડિયામાં એનો જવાબ આપવા જણાવ્યું છે. આ મિત્રો બોમ્બે હાઈકોર્ટનું એક મહત્વપૂર્ણ નિવેદન છે. તો કે ટીચર્સ એપ્લિકેશનની મિત્રો ડ્યુટી પર જો જોતરવામાં આવતા હોવાથી મહારાષ્ટ્ર રાજ્ય પ્રાથમિક શિક્ષણ મહાસંઘ અને જિલ્લા પરિષદની તથા સુધરાયેલ સ્કૂલના શિક્ષકો દ્વારા કરવામાં આવેલી અરજી અને સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટની કોલ્હાપુર બેન્ચના જસ્ટિસ મિલન જાદવ અને નરેશ દેશપાંડે કહ્યું હતું કે ટીચર્સને ચૂંટણીના દિવસે કે રવિવારના દિવસે ચૂંટણીલક્ષી કામ સોંપાય એ યોગ્ય નથી. તો મિત્રો આવા આપણને જે જોવા મળ્યું છે કે આ જે કામકાજ આપવામાં આવે છે એ યોગ્ય નથી. આવો પણ એક આપણને અપડેટ મળ્યા છે. તો મિત્રો ટેટ લગતા અપડેટ હતા એટલે આપણે આજે આ વિડીયોમાં ઇન્વોલ્વ કરી દીધા છે. હવે ગાંધીનગર ધરણા પ્રદર્શન મુદ્દે અપડેટ છે કે ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જો મિત્રો સ્વેચ્છાએ જે ઉમેદવારો ભાગ લેવા માંગતા હોય એ ઉમેદવારો મિત્રો 3/8ના રોજ ગાંધીનગર ખાતે જવાનું રહેશે. મુખ્ય મુદ્દા PMLના છે, FML છે. મિત્રો શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ નિયામક શ્રીને જણાવવાનું કે ઉપરની તમામ પ્રોસેસ ઝડપથી કરવામાં આવે. અમારી તમામ માંગ પૂર્ણ કરવામાં ના આવે તો તેમાંથી 11,000 ઉમેદવારો ઉગ્ર આંદોલન કરી લડી લેવાના મૂડમાં અહીંયા જોવા મળી રહ્યા છે. તો મિત્રો આપને જણાતા હશે કે 2024માં આંદોલનના શિક્ષક ભરતીના પડઘા હજુ સુધી ગાંધીનગરમાં શમ્યા નથી અને ફરીવાર કંઈ ના કંઈ આ મોટી એક નિવેદન પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. બાકી તમારું શું કહેવું છે કમેન્ટ સેક્શનમાં જણાવજો. તમે આવવાના છો કે નહીં? બાકી તમારા લક્ષ્ય આજે આ વિડીયો છે ચોક્કસ શેર કરી આપશો. નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે, માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.